સૌપ્રથમ વાત કરીશું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા જ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। મહાયુતિમાં સામેલ એનસીપીના પ્રમુખ અજીત પવારના સમર્થનમાં પોસ્ટર લાગ્યા। મુખ્યમંત્રીના દાવેદાર ગણાવી ચૂંટણીમાં પ્રચંડ જીતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પુણેમાં અજીતના સમર્થનમાં લાગેલા પોસ્ટરના પગલે રાજકીય ખેંચતાણ હવે વધી રહી છે। જો કે આવતીકાલનો દિવસ દર્શાવશે મુખ્યમંત્રી પદની ખુરશી પર કોણ બેસવાનું છે, કઈ પાર્ટી બેસશે, વધુ માહિતી મેળવીશું। સહયોગી વિજય દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિજય, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા રાજકીય ખેંચતાણ શરૂ થઈ, અજીત પવારના પોસ્ટર્સ લાગ્યા। મહારાષ્ટ્રની ચૂંટણીનું વોટિંગ બાદ હવે પરિણામની સૌ કોઈને અપેક્ષાઓ છે કે આવતીકાલ સાંજ સુધીમાં જ્યારે ક્લિયર થશે, પરંતુ સૌથી વધારે અત્યારે ઉત્સુકતા છે રાજકીય પક્ષોમાં છે। મહાવિકાસ આઘાડી અને મહાયુતિ બંને પક્ષોની અંદર ભાવિ મુખ્યમંત્રી લઈને ખેંચતાણ જોવા મળી રહી છે, નિવેદનબાજી થઈ રહી છે। ત્યારે આ જે બે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે પાર્વતી વિધાનસભા ક્ષેત્ર અને બારામતી વિધાનસભા ક્ષેત્રની અંદર ભાવિ મુખ્યમંત્રી તરીકે અજીત પવારને જીતની શુભેચ્છાઓ આપતા પોસ્ટરો જે છે તે સમર્થકો દ્વારા લગાવવામાં આવ્યા છે। પરંતુ આ જે પોસ્ટર છે તેને લઈને સૌથી વધુ ચર્ચા છે તે મહાયુતિ ગઠબંધન કે જેમાં ભાજપ, એનસીપી અને શિવસેના શિંદે જૂથ સામેલ છે તેની વચ્ચે થઈ રહી છે। કારણ કે ઉલ્લેખનીય છે કે અગાઉ સીએમ પદને લઈને જ ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ અનેક વખત વાતચીતો થઈ હતી, પરંતુ બેઠક બાદ પરિણામ બાદ નક્કી કરાશે તેવો પાર્ટી કક્ષાએથી નિવેદન આવતા હતા। એમ છતાં પણ અત્યારે અજીત પવારના સમર્થનમાં આ રીતના પોસ્ટરો લાગવા ઘણા રાજકીય ગલિયારોમાં ચર્ચા છે। પરંતુ એ વાત પણ સ્પષ્ટ છે કે 4 વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા, છેલ્લે જ્યારે બળવો કરીને તેઓ જોડાયા ત્યારે પણ તેમના સમર્થકોએ સીએમ બનાવવા માટેની માગણી મૂકી હતી, પરંતુ એ સપનું પણ પૂર્ણ ન થઈ શક્યું। પરંતુ ખરેખર આવતીકાલે જ્યારે પરિણામ આવશે ત્યારે શું ખરેખર એનસીપીમાંથી અજીત પવાર પોતે મુખ્યમંત્રી બનવાનું પોતાનું સપનું પૂર્ણ કરી શકશે કે કેમ, તેને લઈને પણ ચર્ચા છે। કારણ કે અનેક વખત તેઓ ખુલ્લા મંચ પરથી પોતે સીએમ બનવા માંગે છે તેવું જાહેર પણ કરી ચૂક્યા છે, પરંતુ પરિણામ પહેલાના આ પોસ્ટર જે રાજકીય ગલિયારોમાં અત્યારે ચર્ચાનો વિષય છે। જી વિજય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।